75 લાખના તોડકાંડ મુદ્દે મનસુખ વસાવા આજે સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ મીટિંગ યોજી હતી અને આ મીટિંગમાં કલેક્ટરે સ્વીકાર્યું કે 75 લાખ ચૈતર વસાવાએ માંગ્યા હતા। આ વાત માર્ગ મકાન ઇજનેર મોદીએ કલેક્ટરને કહી હોવાનું સ્વીકાર્યું। 2 દિવસ પહેલા સાંસદના આક્ષેપ પર ચૈતર વસાવા કલેક્ટરને મળ્યા હતા ત્યારે કલેક્ટરે કહ્યું હતું કે આ 75 લાખ રૂપિયાની વાત ખોટી છે। આજે કલેક્ટરે કહ્યું કે રાજપીપળા નહીં પણ કેવડિયા હેલિપેડ પર આ વાત કહી હતી। ન્યાય નહીં મળે તો ભાજપ છોડવાની વાત મનસુખ વસાવાએ કહી હતી પણ આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે એટલે હવે હું પાર્ટી સાથે જ છું। ડીડીયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલિપેડ પર કીધી હતી। એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે પણ હેલિપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલિપેડ પર થયેલી। અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે। એ વાત મારે અન્ય સંસદ સભ્યશ્રી જોડે થઈ હતી પણ એમને આજે કબૂલ કર્યું મેં સાહેબ તમે તો કીધું તો અમને આ પ્રકારનું કે 75 લાખ તો એક હેલિપેડ પર વાત સાચી અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને 75 લાખ રૂપિયા કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા તો એટલા માટે તમને કહ્યું અમને કહ્યું હતું। એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે એટલે એ થોડા એ પણ દીધવામાં હતા અને મારો પણ ઉદ્દેશ્ય એવો હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે।